હેલો ફ્રેન્ડ્સ. આજે મારા આયુષની ફરમાઈશ છે કે મમ્મી વઘારેલી ખીચડી. તો એના માટે હું એ 4 દાળ લઈ લીધી છે, મસૂરની, મગની, છાયાવાળી મગની, તુવેરની અને 1 કપ ચોખા. અને બધા જ વેજીટેબલ્સ કટ કરી લીધા છે. વટાણા, ગાજર, ડુંગળી, બટાકા અને ટામેટાં, લીલા મરચાં, લીલા ધાણા. હવે એક કુકરમાં 2 ચમચા તેલ એડ કરીશું. એમાં જીરું, તમાલપત્ર, લવિંગ, મરી, લીલા મરચાં, 2 સૂકા મરચાં, વટાણા, ટામેટાં, ગાજર, ડુંગળી, બટાકા, આ બધા જ વેજીટેબલ્સ વારાફરતી એડ કરી દઈશું. અને પછી એક બાજુ હળદર, મરચું, મસાલો, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, જે બેઝિક મસાલા છે એ બધા જ એડ કરી દઈશું અને સારી રીતે શેકાઈને હલાવી લઈશું, બરાબર. અને પછી 2 ગ્લાસ પાણી એડ કરીશું. પછી આ દાળ ને ચોખા બધા ધોઈ કાઢ્યા હતા. હવે ધોઈ અને પછી એમાં પાણી રેડી અને એ પણ એડ કરી લઈશું, બરાબર. થોડી ઢીલી ખાવી હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું. લીલા ધાણા પણ ઉપર ભભરાવી દેવાના અને પછી 2 સીટી મારી લઈશું કુકરમાં. પછી વરાળ નીકળી જાય એટલે કુકર ખોલીને કાઢી લઈશું બાઉલમાં, જુઓ. અને 1 ચમચી ઘી એડ કરી દઈશું. થઈ ગઈ એકદમ સરસ, સાદી, સિમ્પલ, હેલ્ધી વઘારેલી ખીચડી.